જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બાજરીના લોટમાંથી એકદમ ઇન્સ્ટન્ટ એક નવી જ ઇડલી બનાવવાની છે અને તેની સાથે સર્વ થાય તેવી ચટણી પણ બનાવીશું। પણ પહેલાં આપણે ઇડલી બનાવવાની છે, તેના માટે મેં 1 વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે। 1 વાટકી જેટલો જ લેવાનો છે। લોટને એક બાઉલમાં લઈ લઈશું। હવે 1 વાટકી આપણે બાજરીનો લોટ લીધો છે, તે પ્રમાણે જ આપણે 1 વાટકી ઝીણો સોજી લેવાનો છે અને તેટલું 1 વાટકી દહીં લઈશું। જેટલું આપણે સોજી અને બાજરીનો લોટ લીધો છે તે પ્રમાણે 1 વાટકી દહીં લેવાનું છે, પણ દહીં એકદમ ખાટું જ લેવાનું છે। પહેલાં દહીંને સરસ લોટ સાથે મિક્સ કરી લઈશું અને તે જ વાટકીમાં આપણે પાણી એડ કરી દઈશું અને લઈ લઈશું। જરૂર પૂરતું આપણે પાણી એડ કરીશું અને ઇડલીનું બેટર હોય છે તેવું બેટર બનાવી દેવાનું છે। થોડું થોડું એડ કરતા રહીશું, મિક્સ કરી લઈશું। પહેલેથી એક ધારું આપણે પાણી એડ કરી દઈશું તો લમ્સ પડી જશે, એટલે થોડું થોડું એડ કરીને સરસ ઇડલીનું બેટર હોય છે તેવું કરી દેવાનું છે। મિક્સ કરી લઈશું। જરૂર લાગે તો પાછું આપણે થોડું એડ કરીશું, જરૂર પૂરતું જ એડ કરવાનું છે। પાછું લાગે તો એડ કરીશું। તેને ઢાંકીને મૂકી દઈશું 10 થી 15 મિનિટ માટે। ત્યાં સુધી આપણે ચટણી બનાવવાની છે। તેના માટે એક પેન લઈ લીધું છે, 1 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે, અડધી ચમચી જેટલું જીરુંને તેલમાં થોડું સાંતરી લઈશું। એકદમ ટેસ્ટી એવી અને ઝટપટ બની જાય એવી ચટણી બનાવવાની છે આપણે। એક નવી ચટણી છે। હિંગ લઈ લઈશું। જીરું કકડી ગયું છે સરસ। અડદની દાળ હોય છે તે લીધી છે, તે અડદની દાળને મેં થોડી ઘસીને લૂછી લીધી છે। 1 ચમચી જેટલી અડદની દાળ લીધી છે અને 2 ચમચી જેટલી મેં ચણાની દાળ લીધી છે। ચણાની દાળને પણ મેં ઘસીને લૂછી લીધી છે। તેને સાંતરી લઈશું। થોડી લાઇટ પિંક થાય ત્યાં સુધી તેને સાંતરીશું। લીલા મરચાં લઈ લીધા છે, 4 થી 5 લીલા મરચાં મેં કટ કરી લીધા છે, તેને પણ સાથે સાંતરી લઈશું। ને એક ડુંગળી લીધી છે, લાંબા પીસમાં કટ કરી છે, તેને પણ સાંતળવાની છે। ડુંગળીને પણ લાઇટ પિંક કરી લઈશું, ત્યાં સુધી તેને સાંતળવાની છે। ને સતત ચલાવતા રહેવાનું છે, જેથી દાળ સરસ બધી બાજુ સરસ ગોલ્ડન કલર આવી જાય। 1 ટામેટાને મેં કટ કરી લીધો છે, મોટું ટામેટું હતું તેને પીસ કરી લીધા છે। હવે ટામેટા સરસલી ચડી જાય તેના માટે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું, જેથી ટામેટા સરસ ગળી જાય। ચલાવતા જ રહીશું। દાળ પણ સરસ આપણો કલર ચેન્જ થઈ ગયો છે। 5 મિનિટ માટે રાખ્યું હતું, જો એકદમ ટામેટા સોફ્ટ થઈ ગયા છે। હવે નારિયેળની છીણ લઈ લીધી છે મેં। તમે નારિયેળના પીસ હોય સૂકા નારિયેળના તો તે પણ લઈ શકો છો। મેં નારિયેળની છીણ લઈ લીધી છે, 2 થી 2.5 જેટલી મેં છીણ લીધી છે। ગેસ બંધ કરી દીધો છે મેં, કે પેન થોડું ગરમ જ હોય છે એટલે સરસ થઈ જાય છે। હવે તેને ઠંડી થવા દઈશું। હવે આપણી ઇડલી માટેના મોળને તેલથી સરસ ગ્રીસ કરી લેવાનું છે। બાજુમાં ગેસ ઉપર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, સ્ટીમ કરવા માટે આપણે તેલથી ગ્રીસ કરી દીધું છે મેં ઇડલીના મોળને। બેટરને ચેક કરી લઈશું। 10 થી 15 મિનિટ જેવું રેસ્ટ આપ્યું એટલે સરસ આપણો સોજી ફૂલી ગયો છે ને બેટર થોડું થીક પણ થઈ ગયું છે। હવે આપણે થોડું પાણી એમાં એડ કરીશું, જરૂર પૂરતું આપણે એડ કરીશું, એકસાથે નહીં એડ કરીએ, થોડું એડ કરીને ચેક કરી લઈશું। એકદમ લિક્વિડ ફોર્મમાં નથી કરી દેવાનું બેટરને, આપણે થોડું થીક જ રાખવાનું છે। જો લાગે તો એડ કરીશું, હજુ થોડું એડ કરવું પડશે। પહેલાં મિક્સ કરી લઈએ, એને ચેક કરી લઈએ, હજુ એડ કરી દઈશું। 2 વાર મેં 2 થી 3 ચમચી જેટલું પાણી લીધું છે, 2 વાર। જો બેટર સરસ આવું થીક જ રાખવાનું છે, જે ઇડલીનું બેટર હોય છે તે પ્રમાણે જ આપણે રાખવાનું છે। લીલા મરચાં લઈ લીધા છે, કેપ્સિકમ લીલા મરચાં આવે છે તે લીધા છે, કોથમીરના પાન લઈ લીધા છે, સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું
એકદમ સિમ્પલ મસાલાથી પણ આ બાજરીની ઇડલી એટલી ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી બનાવજો. અને આ ચટણી જે બનાવી છે એના સાથે તો આ ઇડલી બહુ જ ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી બનાવજો. બેટર એકદમ બનીને રેડી થઈ ગયું છે. હવે તેના પર આપણે વઘાર કરવાનો છે. તેના માટે 1 ચમચી જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે, અડધી ચમચી જેટલી રાઈ લઈ લીધી છે, અડધી ચમચી જેટલું મેં જીરું લઈ લીધું છે. રાઈ અને જીરુંને સરસ કકડવા દઈશું. રાઈ જીરું સરસ કકડી ગયું છે, અંદર એડ કરી દઈશું વઘારને અને મિક્સ કરી લઈશું સરસ બેટરમાં. વઘાર એડ કરીને સરસ મિક્સ કરી લીધું છે. જો ઈનો લઈ લઈશું, 1 પાઉચ ઈનો લેવાનો છે, તે એડ કરી દઈશું. તેનાથી જ સરસ ઇડલી આપણી એકદમ જાળીદાર ને ફૂલી બનશે. અડધો લીંબુનો રસ લઈ લઈશું અને 1 ચમચી જેટલું પાણી એડ કરીશું અને બેટરને સરસ ફેટી લઈશું આપણે, જેથી સરસ ઈનો એક્ટિવ થઈ જાય અને આપણી ઇડલી એકદમ સોફ્ટ અને જાળીદાર બને. મિક્સ કરી લીધું છે. ઇડલીના મોલ્ડમાં આપણે બેટર એડ કરીશું. 1 થી 2 ચમચી જેટલું બેટર એડ કરી દઈશું મોલ્ડમાં, દરેક સ્ટેન્ડમાં. હવે એડ કરી દેવાનું છે. બધા મોલ્ડ મેં ભરી લીધા છે. હવે તેને સ્ટીમ કરવા મૂકીશું. પાણી સરસ ઉકળી ગયું છે. આપણે ઇડલીના સ્ટેન્ડને આપણે સ્ટીમ થવા મૂકી દીધું છે. 15 થી 20 મિનિટ માટે તેને સ્ટીમ થવા દઈશું. ત્યાં સુધી આપણે ચટણી પણ ઠંડી થઈ ગઈ છે, તેને પણ પીસી લઈશું. તેને ચટણીના જારમાં લઈ લઈશું. ઠંડી થાય પછી તેને પીસવાની છે. કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું 1 ચમચી જેટલું. તમે આખા મરચાં હોય તો તે તમે સાતળતી વખતે પણ લઈ શકો છો, પણ કાશ્મીરી મરચાં હોય તો જ. અડધો લીંબુનો રસ લઈ લઈશું અને જરૂર પૂરતું આપણે પાણી એડ કરવાનું છે અને સરસ પેસ્ટ તૈયાર કરી દેવાની છે. જો ચટણી બનીને પીસાઈને રેડી થઈ ગઈ છે. તો 3 થી 4 ચમચી જેટલું મેં પીસતી વખતે પાણી લીધું હતું. ચટણી મેં લઈ લીધી છે બાઉલમાં સર્વ કરવા માટે. હવે ઇડલીને ચેક કરી લઈશું. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. ઇડલીને ચેક કરી લેવાની, સ્ટીક એકદમ ક્લીન નીકળી છે. હવે તેને ઠંડી કરી લઈશું, પછી તેને બહાર લઈશું. ઠંડી થઈ ગઈ છે, એકદમ સોફ્ટ અને જાળીદાર આપણી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. જો હું તમને તોડીને બતાવું કે અંદર પણ કેટલી જાળીઓ પડી છે. એકદમ સોફ્ટ, એકદમ ટેસ્ટી એવી બાજરીના લોટમાંથી બનતી ઇડલી બનીને રેડી છે. એકદમ ટેસ્ટી એવી અને ચટણી સાથે મેં સર્વ કરી દીધી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. એકદમ ટેસ્ટી એવી બાજરીના લોટમાં બનતી ઇડલી. અને જો તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ઇન્સ્ટન્ટ ટેસ્ટી એવી ઇડલી.